આ નાનકડા હાસ્ય બ્રેક પછી સ્વાગત છે તમારું તમારા જ મનપસંદ કાર્યક્રમ તાજા હસગુલ્લામાં. તો ચાલો બોલાવી લઈએ એક એવા જ કેમિસ્ટને જે આવ્યા છે છેક ઉનાથી. પ્લીઝ વેલકમ મિસ્ટર પિયુષ જોશી. મળે છે આજકાલ બધું માંગણીઓથી, મળે છે આજકાલ બધું માંગણીઓથી, નથી ભીંજાવું હવે કોઈ લાગણીઓથી. પુષ્પ મટીને અત્તર હવે થવું નથી, માણસ થવાય તો દોસ્ત હવે ઈશ્વર થવું નથી. અમારા ક્લાસમાં પણ એવી કોમેન્ટ બનતી હોય. ફિલ્મોની બહુ અસર થઈ ગઈ હતી. એટલે એક વખત રિસેસમાં એક છોકરો આવ્યો, મને કે સાહેબ સાહેબ ઓલા બે બાંધે. મેં કીધું કોણ બાંધે? મને કે સાહેબ ઓલા દિલ ચાહતા હે ને તેરા નામ બે બાંધે. આખી વાળની અસર થઈ ગઈ હતી. પણ આગળ આપણે વાત કરીએ કે મિત્રો, એટલે મને એક ભાઈએ કીધું કે ભાઈ તમારા મિત્ર છે તમે એનું હંમેશા સારું બોલો છો અને તમારા મિત્ર તમારું હંમેશા ખરાબ બોલે છે, આવું કેમ? એટલે મેં કીધું કે અમે બંને ખોટું બોલીએ છીએ. મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, મને કે તમે કે સાચા બોલા છે કે ખોટા બોલા? મેં કીધું હું ખોટા બોલું છું. હવે તમે જ મને કહો કે હું સાચા બોલો કે ખોટા બોલો. ભગવાને બધાને જીભ આપી છે પણ એનો યોગ્ય ઉપયોગ કરતા આવડે ને તો જરૂરી છે, સારું કહેવાય. બાકી બોલતા તો બધાને આવડતું હોય. એક ભાઈ છે એ બહુ સરસ મજાનું ભાષણ કરતા હતા. એટલું બધું ભાષણ કર્યું, નાસ્તિક વિશે ને 2 કલાક સુધી પ્રવચન આપ્યું. એ 2 કલાક સુધી પ્રવચન આપ્યા પછી નીચે આવ્યા એટલે મેં કીધું કે તમે તો સરસ મજાનું બોલો છો, આટલી બધી તમારામાં બોલવાની શક્તિ ક્યાંથી આવી? મને કે બસ બધી ઉપરવાળાની દયા છે, સમજાય એની આખી મજા છે. અને ઘણા માણસો બોલતા હોય, ભાષણ કરતા હોય ને, નેતાની વાત કહી દઉં, નેતા બહુ સરસ મજાનું ભાષણ કરતા હોય. એક નેતા તો ઘણું બધું ભાષણ કરતો હતો. એવામાં એ ઓડિયન્સમાંથી એક ભાઈએ ખાલી એક ચિઠ્ઠી લખીને મોકલી, એમાં મૂરખ એટલું જ લખેલું હતું, બીજું કઈ લખેલું જ નહોતું. નેતાએ ચિઠ્ઠી વાંચી, સમજી ગયા. એટલે નેતાએ એનો જવાબ આપ્યો કે આમાં લખનાર વ્યક્તિએ માત્ર પોતાનું નામ જ લખ્યું છે, વિગત નથી લખી. નેતાઓનું સંમેલન હતું ને એટલે એમાં મારા જેવા એક શિક્ષક ભૂલથી બોલી ગયા કે આમાં 50% નેતાઓ લગભગ ગાંડા હોય, તો બધા એને મારવા દોડ્યા. એ કે બેઠી જાઓ બેઠી જાઓ. લગભગ 50% નેતાઓ ડાયા હોય તો બધા બેઠી ગયા. હમણાં એક નેતાએ દુકાનનો વીમો ઉતરાવ્યો. સવારે ઓફિસે ગયા, 10 વાગે વીમો ઉતરાવ્યો ને સાંજે 4 વાગ્યાની દુકાનમાં આગ લાગી. એટલે વીમાની કંપની વાળાએ એની દુકાને ફોન કર્યો, એટલે ભાઈને જાણ કરી કે તમે આજે જે વીમો લીધો છે અને તમારી દુકાનમાં આગ લાગી છે, પણ અમને દુઃખ એ વાતનું છે કે આગ છે ને 6 કલાક મોડી લાગી. એટલે નેતાને તો ઘણી બધી વાતો હોય છે. અને જ્યારે એમ આ શિક્ષણની સાથે એક વાત કહી દો કે રાજકારણમાં શિક્ષણ જરૂરી છે, પણ શિક્ષણમાં રાજકારણ આવે ને તો એ અમારા માટે ખરાબ છે. જે કાંઈ છે એ બાળકોના કલ્યાણ માટે આપણે કામ કરવાનું છે. અને જો તમે એનાથી આગળ વધો તો તમને મુસાફરીમાંથી પણ હાસ્ય મળી આવે છે. હમણાં હું ઉના બસ સ્ટેન્ડમાં ઉતરો એટલે એક ઓટો રિક્ષાવાળો છાપું વાંચતો હતો. એમાં અમારી પ્રેસ નોટ આવી હતી, આજે ઉનાના હાસ્ય કલાકાર પિયુષભાઈ જોશીનો કાર્યક્રમ. ફોટો નહોતો. એટલે મેં કીધું કે ભાઈ 9:45 છે ને, ચાલ ઘરે આવવું છે, મારે જવું છે ઉનામાં એક જગ્યાએ. મને કહે સોરી સાહેબ આજે તો હું નહીં આવું, મારે તો આજે 10 વાગે પિયુષભાઈ જોશીનો કાર્યક્રમ ટીવીમાં જોવાનો છે. એટલે હું તો ખુશ થઈ ગયો. એટલે મેં એને 50 રૂપિયાની નોટ આપી. મને કહે બેઠી જાવ, હાલો એવા તો આવ્યા કરે. એટલે આપણી ઓળખાણ છે એ ક્યારેક નથી હોતી તો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અને એનાથી તમે વાત કરો તો પ્લેન હોય તેમાં પણ હસવું આવે. હમણાં અમારે ડેસરમાં એક ભાઈ પ્લેનમાં મુંબઈથી ઉના દીવ આવ્યા. એટલે મેં એને કીધું કે મુંબઈથી ઉના આવતા કેટલી વાર લાગી દીવ સુધી આવતા? એટલે એ કે પ્લેનમાં મુંબઈથી દીવ સુધી આવતા 1 જ કલાક થઈ, પણ કસ્ટમમાંથી બારી આવતા 4 કલાક થઈ. અને જો બીજું આ સૌંદર્યની વાત કરે છે, એમ પેલા એમ કહેવાતું કે ભાવનગર માટે એવું કહેવાય છે કે કવિઓનો આખો જિલ્લો છે, કે તમે ભાવનગરમાં જઈને કોઈ પણ દિશામાં 4 પથરા ફેંકો અલગ અલગ, તેમાંથી એક પથરો એવી જગ્યાએ પડે કે જ્યાં કવિઓનું ઘર હોય. હવે એવું થઈ ગયું છે કે તમે ગુજરાતના કે ભારતના મોટા ભાગના સિટી એવા લ્યો કે ત્યાં તમે કોઈ પણ સિટીમાં જાઓ, કોઈ પણ સોસાયટીમાં તમે જાઓ અને 4 અલગ અલગ દિશામાં તમે પથરા ફેંકો તો એકાદો પથરો એવી ઘર ઉપર પડ્યો હોય કે ત્યાં બ્યુટી પાર્લરનું બોર્ડ ન હોય. જ્યાં જુઓ ત્યાં આઈબ્રો થ્રેડિંગ, વેક્સિંગ, બ્લીચિંગ,
હવે તો સ્કીમ કાઢે હો, મારા ગામડામાં અમુક ઊંડા બાજુ તો સ્કીમ કાઢે. બોલો 7મ 8મ આવે ને એટલે કે આઈબ્રોમાં સ્કીમ કાઢે. એક આઈબ્રોના ફક્ત 5 રૂપિયા, 2 સાથથી 1 ફ્રી. એટલે બેનપણી બીજી એકને સાથે લઈ જાય, 2ની સાથથી 1 ફ્રી. બોલો ને એવા તલવારની અણી જેવા કાઢીને આપ્યો. એક ભાઈ તો આઈબ્રો એટલે બધું બેન એમ થયું કે આપણે બ્યુટી પાર્લરમાં જવું છે, એટલે પતિ પત્ની બે સાથે ગયા. બેન બ્યુટી પાર્લરમાં અંદર ગયા, ભાઈ બારા ઉભા હતા. થોડીક વારથી તો બેન બાર આવ્યા, એટલે ભાઈ ઓળખી ન શક્યા. એ કે ચાલો ચાલો ઘરે જવું છે. હવે ચોમાસાનો સમય, 2 સ્કૂટર ઉપર જતા હતા. વરસાદ આવ્યો ને તો લગભગ મેકઅપ ઓગળી ગયો. તો ઘેર આવ્યા ને તો છોકરાએ કીધું કે લે પપ્પા મમ્મી ક્યાં ગયા? મિત્રો, સૌથી પહેલા બરોડા, પછી ગઢડા અને હવે ઉના. વાહ, આ ત્રણેય તો અહીંયા ધમાલ મચાવી દીધી. પણ હવે સમય થઈ ગયો છે બ્રેકનો. લેટ્સ હેવ અ બ્રેક.